કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે સરકારનું આ બજેટ ઐતિહાસિક નિર્ણયોવાળું બજેટ છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરીશું। સર, જે હિસાબે અંતિમ બજેટ આવ્યું છે મોદી સરકારનું, બીજેપીના કેટલાક નેતાઓ વિપક્ષ પર બીજી સર્જિકલ સ્ટ્રાઇક પીએમ મોદીની આ બજેટને કહી રહ્યા છે। 2019-20નું ઇન્ટરિમ બજેટ એ નવા ભારતના નિર્માણની ઈંટ રાખનારું બજેટ છે। આ બજેટ બધાને ખુશ કરનારું બજેટ છે। લોકોની આવશ્યકતાઓ અને અપેક્ષાઓ સંતોષનારું બજેટ છે। આ બજેટની અંદર 3 નિર્ણય ખૂબ મહત્ત્વના નિર્ણય છે અને એ સમાજના બધા જ વર્ગને સ્પર્શે છે। એક નિર્ણય છે દેશના કિસાનો એ મોટાભાગે કુદરતી વ્યવસ્થાઓના આધાર ઉપર પોતાની ખેતીની ફસલ ડિપેન્ડ કરતી હોય છે। ક્યારેક અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ક્યારેક કોઈ ક્રોપની અંદર રોગ આવી જાય, એના હિસાબે કિસાનોએ ઘણી વખત સફર કરવું પડતું હોય છે। 2 હેક્ટરથી ઓછી જમીન હોય એવા કિસાનોને વર્ષની અંદર 3 વખત 2,000ના ઇન્સ્ટોલેશનના માધ્યમથી 6,000 રૂપિયાના એકાઉન્ટમાં નાખી દેવા, એને સસ્તા દરે વીજળી આપવી, એને સસ્તા દરે યુરિયા ખાતર આપવું, આ જે અમારો મહત્ત્વનો નિર્ણય છે એનાથી 12 કરોડ કિસાનોને ફાયદો થશે। એક એ નિર્ણય જે કિસાનોને સ્પર્શે છે। બીજો, આ દેશની અંદર બહુ મોટો મધ્યમ વર્ગ છે, 3 કરોડ કર્મચારીઓ છે, એ પણ એક મધ્યમ વર્ગનો પાર્ટ છે। દર વર્ષે બજેટની અંદર 10-20 હજાર રૂપિયા સુધીની ઇન્કમ ટેક્સની અંદર રિલેક્સેશન આપવામાં આવતું હતું। આ વખતે 2.5 લાખથી સીધું 5 લાખ સુધીનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે। તેથી મધ્યમ વર્ગના લોકોને ટેક્સ બેનિફિટ થશે। મધ્યમ વર્ગના લોકોને 2 મકાન કરવા હોય તો એ 2 મકાન માટે એમને લોન ઉપલબ્ધ થશે, એમાં પણ એમને ઇન્ટરેસ્ટથી ફાયદો થશે। એટલે મધ્યમ વર્ગ એ આનાથી ખૂબ ખુશ છે। અને ત્રીજો મહત્ત્વનો નિર્ણય એ જે ગરીબ લોકો છે, એ 45 કરોડ જે અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર જે લોકો કામ કરીને નિવૃત્ત થયા છે, જેની મોટી ઉંમર છે, એમને 300 રૂપિયા સુધીનું પેન્શન, માસિક 300 રૂપિયા સુધીનું પેન્શન ફિક્સ કરીને પાછલી ઉંમરમાં એમને રાહત થાય એ પ્રકારનું પ્લાનિંગ થયું છે। આ 3 નિર્ણયો એ ખાસ કરીને સમાજના બધા જ, પહેલાં તો પટ્ટાવાળાને પણ બિચારાને ઇન્કમ ટેક્સ ભરવો પડતો હતો, હવે એ બધા જ લોકોને એમાંથી મુક્તિ મળી છે। ધન્યવાદ સર વાતચીત કરવા માટે। દિલ્હીથી કેમેરા પર્સન મહેબૂબ સાથે ઝી મીડિયા।